તમે જો સમયાંતરે ફ્લાઇટમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા કામના છે। હવે છેલ્લી ઘડીએ ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરવા પર પણ મળશે રિફંડ। જી હા, સરકાર નિયમોમાં ફેરફારની તૈયારીમાં છે। જો તમે ફ્લાઇટના થોડા કલાકો પહેલા ટિકિટ કેન્સલ કરો છો અને સમગ્ર ભાડું ગુમાવવાનો ડર સતાવે છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી। મુસાફરોને મોટી રાહત આપવા માટે ભારત સરકાર આગામી 2 થી 3 મહિનામાં એર ટિકિટમાં બિલ્ટ ઇન ટ્રાવેલ ઇન્સ્યોરન્સનો સમાવેશ કરવાની તૈયારી કરી રહી છે। આ યોજના લાગુ થતાં મુસાફરો અચાનક ટિકિટ કેન્સલ થવાના કિસ્સામાં તેમના ભાડાના 80% સુધીનું રિફંડ મેળવી શકશે। તો છેલ્લી ઘડીએ તમે ફ્લાઇટ કેન્સલ કરો છો તો હવે તેનું રિફંડ મળી જશે। અચાનક ટિકિટ કેન્સલ થવાના કિસ્સામાં રિફંડ મળશે। ભાડાના 80% સુધીનું રિફંડ છે તમને મળી જશે। પહેલા જે પણ વ્યક્તિને ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરવી હોય ત્યારે તેમને કોઈ પણ પ્રકારનું રિફંડ આપવામાં નહોતું આવતું, પરંતુ હવે આગામી દિવસોમાં આ અંગે તેમને ચિંતા કરવાની જરૂર નથી। એર ટિકિટમાં બિલ્ટ ઇન ટ્રાવેલ ઇન્સ્યોરન્સનો સમાવેશ કરાશે ને જેને કારણે તમે છેલ્લી ઘડીએ પણ જો ટિકિટ કેન્સલ કરાવો છો તો તમને 80% જેટલું રિફંડ મળી જશે। પ્રીમિયમનો બોજ મુસાફરો પર નહીં પરંતુ એરલાઇન્સ ઉઠાવશે। આ પણ એક મહત્વપૂર્ણ બાબત છે કે જે હવે આગામી દિવસોમાં તમામ મુસાફરોને લાભદાયી બની જશે, કેમ કે પ્રીમિયમનો જે બોજ છે એ પર મુસાફરો પર નહીં રહે પરંતુ જે તે એરલાઇન્સ છે તેના પર રહેશે। હાલ ફ્લાઇટના 3 કલાકમાં ટિકિટ કેન્સલ કરવું નો શો ગણાય છે। જો 3 કલાકની અંદર તમે તમારી ફ્લાઇટ છે પહેલા 3 કલાકમાં જો તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો પછી ત્યારે તમને નો શો ગણાય છે, એટલે તમને પૈસા પણ નથી મળતા, ટિકિટ કેન્સલનો ઓપ્શન પણ નથી હોતો, કોઈ રિફંડ આપવામાં પણ નથી આવતું। પરંતુ હવે આ પોલિસી દ્વારા તમને રિફંડ મળી જશે। માત્ર મેડિકલ ઇમરજન્સીના કેટલાક કિસ્સાઓમાં જ રિફંડ મળે। એરલાઇન્સ તેમની વિવેક બુદ્ધિથી સંપૂર્ણ રિફંડ હવે આપશે। ડીજીસીએ પણ રિફંડ નિયમોને વધુ ગ્રાહકલક્ષી બનાવશે। તો અત્યાર સુધી જે પણ લોકો ફ્લાઇટમાં મુસાફરી કરતા હતા, સ્વાભાવિકપણે કે ફ્લાઇટની ટિકિટ પણ એટલી મોંઘી હોય છે। સામાન્ય વ્યક્તિ જ્યારે માંડ કરીને ટિકિટ ખરીદતો હોય છે ત્યારે જો કોઈ ઇમરજન્સી કારણ હોય, છેલ્લી ઘડીએ ટિકિટ બુક કરાવી હોય, એવા સમયે એ લોકો માટે એક મોટી મુસીબત આવી જતી હતી, પરંતુ હવે આ જે પોલિસી છે એ આગામી 2 થી 3 મહિનામાં આવી જશે, જેના કારણે તમામ મુસાફરો કે જેઓ ફ્લાઇટમાં અવરજવર કરતા હોય છે તેમના માટે મોટું લાભદાયી ગણાશે।